જેતપુર એ ગ્રેડની જેતપુર નગરપાલિકાની 1.5 લાખની પ્રજા માટે શહેરમાં ઝેડ કેટેગરીનો એકમાત્ર બગીચો આવેલો છે, જેમાં બાળ ક્રીડાંગણમાં બાળકોની સલામતી પણ જોખમાય તેવું મેદાન, હિંચકા, લસરપટ્ટી અને ઉપરથી અંધારા હોવાની પાલિકાના સત્તાધીશોથી માંડી કેબિનેટ મંત્રીને અનેક રજૂઆત છતાં બાળકોની સુવિધા અને સલામતી પ્રત્યે ઘોર બેદરકારી દાખવનાર સામે શહેરીજનોમાં રોષ ફેલાયો। એ ગ્રેડની જેતપુર નગરપાલિકાને સરકાર દ્વારા અન્ય નગરપાલિકા કરતા અનેક ગણી વધુ ગ્રાન્ટ આપે છે, પરંતુ આ ગ્રાન્ટમાંથી પાલિકાના સત્તાધીશોએ એક પણ એવું વિકાસનું કામ નથી કરેલ કે પોતે ગર્વથી કહી શકે કે જો આ અમે બનાવડાવ્યું છે। જે કંઈ કામ કર્યા તેમાં ભ્રષ્ટાચારને માત્ર ભ્રષ્ટાચાર, જેમાં બાળકોને હરવા ફરવા અને રમવા માટેના બગીચાને પણ બાકાત નથી રાખ્યો। શહેરની 1.5 લાખની પ્રજા વચ્ચે એકમાત્ર સરદાર ગાર્ડન આવેલો છે, પરંતુ આ ગાર્ડન બાળકો માટે સલામતી અને અસુવિધાઓ ભરેલો છે। અહીં પ્રથમ તો બાળ ક્રીડાંગણમાં સમુદ્રની રેતીને બદલે મોટા પથ્થરવાળી ધૂળવાળી રેતી પાથરવામાં આવી છે, જેના પર બાળકો રમે તો ઈજાગ્રસ્ત થાય અને ધૂળથી ભરેલા મેલા પણ થઈ જાય અને તૂટેલા હિંચકા, લસરપટ્ટીઓથી ભરમાર જોવા મળે, એટલે કે બાળકોને રમવા માટે અહીં એક પણ તંત્ર સાજું નથી અને બાળકો માટેના શૌચાલયની વાત જ કરવી એટલી હદે ગંદકી, કચરો, દારૂની બોટલ, કોથળીઓથી ભરેલી છે। બાળકો શું મોટેરાઓ પણ ઉપયોગ ન કરી શકે। ઉપરથી જેવું અંધારું થાય તે સાથે બાળ ક્રીડાંગણમાં ડર લાગવા માંડે, કેમ કે અહીં લાઇટો તો છે જ, પણ તેનું અજવાળું વચ્ચે જ પડે છે, બાકીના ભાગમાં અંધારું છવાયેલું રહે છે, જેથી બાળકોને અંધારામાં બાજુ રમવા મોકલવા પણ હિતાવહ નથી, કેમ કે અહીં સ્મોલેકિંગ, નશાખોરોનો જમાવડો પડ્યો પાથર્યો રહે છે। આ ગાર્ડનમાં અડ્ડો જમાવીને પડ્યા પાથર્યા રહેતા હોવાની જાણ સત્તાધીશોને માંડીથી પોલીસને હોવા છતાં આજ સુધી ક્યારેય કોઈએ અહીં એક આંટો મારવાની પણ તસલ્લી લીધી ન હતી અને સફાઈની વાત જ ન કરવી। આખો બગીચો ઉકરડા અને ગંદકીથી ભરેલો જોવા મળે છે। તેમાં બગીચાની બીજી બાજુ એક હોટલ હતી, તે પાલિકા દ્વારા કોર્ટના હુકમથી ધરાશય કરી તો નાખી, પણ ત્યાં બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની જાહેરાત કરેલ, પરંતુ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે પાલિકા એક ડગલું પણ આગળ વધી નથી। હજુ ડેમોલેશન કરાયેલ હોટલનો કાટમાળ જે તે સ્થિતિમાં ત્યાં જ પડ્યો છે। બગીચાનો આ ભાગ બાળકોની સલામતી માટે ખૂબ અનુકૂળ છે, કેમ કે અહીં એક બાજુ મંદિર છે, બીજી કે 24 કલાક લોકોથી ભરાયેલ તીનબત્તી ચોક આવેલ છે અને બગીચાની લોખંડની ગ્રીલમાંથી અંદર બધું સ્પષ્ટ જોઈ શકાય તેમ હોવાથી વસ્તી અને સલામતીની દ્રષ્ટિએ પણ અહીં બાળ ક્રીડાંગણ બનાવવામાં શહેરીજનોની માંગ કરી રહ્યા છે। આજે અહીંયા અમે રોજ રમવા આવી છીએ। અહીંયા રેતી પણ ખરાબ છે। અમે અહીંયા રસોઈપટ્ટી ખાવા જાય તો અમને અહીંયા રેતી પણ લાગે છે અને અહીંયા અમે ટોયલેટ કરવા જવું હોય તો ત્યાં અંદર જાય તો ગંદકી કેવી છે અને ત્યાં વાસ જ આવે છે, ઉલટી પણ થઈ જાય છે। અહીંયા રસોઈપટ્ટી, અહીંયા હિંચકા અને આ ફુદેરી છે એ અમે જાય તો બેસી શકતા નથી। અમને હું જેતપુરમાં રહું છું, સુરેશભાઈ બગડા મારું નામ છે। હું અવારનવાર અહીંયા જેતપુર જાહેર ઉદ્યાન આવેલો છે એમાં ઇવનિંગ વોક માટે આવું છું। આમ તો જેતપુર શહેર ઉદ્યોગોથી ધમધમતું શહેર છે, વિકસિત શહેર છે, છતાં પણ આ શહેરની વસ્તીના પ્રમાણમાં 2-3 જાહેર ઉદ્યાનો હોવા જોઈએ, એને બદલે ફક્ત એક જ ઉદ્યાન છે જે નગરપાલિકા ચલાવી રહી છે। આ ઉદ્યાનની અંદર જાળવણીનો બિલકુલ અભાવ જોવા મળે છે। હું ઇવનિંગ વોકમાં જ્યારે ચાલવા જાઉં છું ત્યારે ઠેર ઠેર ગંદકીના થર જોવા મળે છે। જ્યાં ત્યાં વૃક્ષોનું છેદન કરી અને ડાળીઓ જ્યાં આવે ત્યાં ફેંકી દેવામાં આવે છે। જે કમ્પોઝ ખાતરનો પ્લાન્ટ છે એ પણ જાળવણીને અભાવે ગંદકી ફેલાવે છે। બીજા નંબરની અંદર જે ઉદ્યાન છે એની બાજુમાં બાળ ક્રીડાંગણ છે, ત્યાં ઘણા બધા બાળકો રમવા આવે છે। નાના ભૂલકાઓ માટે નગરપાલિકા ઘણા બધા હિંચકાઓ રાખ્યા છે, લપસણીઓ છે, ઝૂલાઓ છે, પણ એ બધું જોખમી હોય એવું લાગે છે। સતત
જાળવણીનો અભાવ છે, હિંચકાઓની અંદર કિચોડનો અવાજ આવે છે, બાળકોના માનસ ઉપર એ અસર કરતી હોય છે. બીજા નંબરમાં નાના બાળકોને માટે જે રેતી પાથરી છે, લપસણીમાંથી લપસી અને બાળક જ્યારે રેતીની નીચે આવે છે ત્યારે મોટા મોટા કાંકરા સભર રેતી ભરેલી છે. અહીંયા રિયલમાં એવું હોવું જોઈએ કે એ રેતી છે નાની નાની શંખલીઓ અથવા તો બારીક રેતી હોય, બાળકના નાજુક અવયવોને નુકસાન ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. પણ આ બધું સત્તાવાળાઓ ઘોરીને પી ગયા હોય એવું લાગે છે. બાળકોની સાથે એમના મમ્મીઓ આવતી હોય, લેડીઝ આવતી હોય તો એમને માટે જે સેનેટરી વિભાગ હોવો જોઈએ, સેનેટરી વિભાગની બિલકુલ અસુવિધા છે. એક જ બાથરૂમ છે કે એક જ મૂતરણી છે. એ મૂતરણીની અંદર મેં જોયું તો દારૂની કોથળીઓ જ્યાં આવે ત્યાં પડી છે. લેડીઝ અને બાળકો માટે આ દારૂની કોથળીઓ કુતૂહલનો વિષય બની જાય છે. નાના ભૂલકાઓ પર એની મોટી અસર થાય છે. સત્તાવાળાઓને વારંવાર રજૂઆતો ઘણી બધી કરવામાં આવી છે, છતાં બેરા કાનેથી અવાજ અથડાઈને પાછો આવે છે. કોઈ ગંભીર પગલાઓ લેવાતા નથી. ભૂરાભાઈ બારોટ, પૂર્વ નગરપાલિકાના સદસ્ય અને ભાજપના આગેવાન તરીકે હું આજે એક વ્યથા મારી રજૂ કરું છું કે જેતપુરની શહેરની 2.5 લાખની વસ્તીની અંદર એકમાત્ર ફરવાનું સ્થળ હોય તો સરદાર ગાર્ડન છે. આ સરદાર ગાર્ડનની અત્યારે બદતર હાલત છે. પાણીની કોઈ વ્યવસ્થા નથી, સફાઈની કોઈ વ્યવસ્થા નથી, લાઇટો સતત બંધ રહે છે. અને જે નાના બાળકો માટેનું ફરવાનું સ્થળ છે, આ બાળકોને લઈ અને પોતાના માતા પિતા જે આવે છે, ઘણી વખત બાળકોને લઈને પોતાની માતાઓ એકલા આવતા હોય છે. પણ આ બગીચાની અંદર લાઇટો નહીં હોવાથી બહેરાઓને ખૂબ જ બીક લાગે છે, કારણ કે આ બગીચાની અંદર અસામાજિક તત્વો પડ્યા પાછરા રહે છે. અને નગરપાલિકા તરફથી કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં આવતું નથી. નગરપાલિકા તરફથી આ બગીચાની સફાઈ માટે આશરે 40,000થી 42,000 રૂપિયાનો માસિક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે સફાઈ માટે, એવું અમને જાણકાર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. તેમ છતાં આજની તારીખે આ બગીચાની અંદર 2 જ મજૂરો કામ કરે છે અને સફાઈ પૂરી થતી નથી. આ બગીચાની અંદર જે શૌચાલય બનાવવામાં આવ્યું છે પૂર્વ પ્રમુખ દ્વારા, આ શૌચાલયની હાલની બદતર હાલત છે કે એની અંદર દેશી દારૂની કોથળીઓ પડી છે અને બાળકો તો આ બગીચાની અંદર આવેલું જે શૌચાલય છે તેની અંદર શૌચક્રિયા કરવા માટે જઈ શકે એવી સ્થિતિ નથી. તેમજ મહિલાઓ માટે પણ કોઈ જાતની શૌચાલયની વ્યવસ્થા નથી, જેથી સત્તાધીશોને આ અંગે તાત્કાલિક ધોરણે નીલેશ મારું સાથે KTV ન્યૂઝ ગુજરાતી, જેતપુર.